ભરૂચના સાંસદ મનસુખ વસાવા અન્ય કોઈ નહીં પરંતુ તેમની ભારતીય જનતા પાર્ટી અને તેમના કાર્યકરો અને નેતાઓ પર તે બરાબરના વરસ્યા છે અને તેમણે કહ્યું છે કે અન્ય પાર્ટીઓની કોપી ન કરો, લોકોના કામ કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અવારનવાર તેમની પાર્ટી હોય કે પછી આજ સરકારના અધિકારીઓ છે તેમનો તે ઉધળો લેતા હોય છે અને તેમના કટ્ટર વિરોધી ચૈતર વસાવાની પર તે અનેક વખત ધૂળ નીકાળી ચૂક્યા છે અને ચૈતર વસાવા પર તે તોડકાંડના આરોપ પણ લગાવી ચૂક્યા છે। જે પ્રકારે નર્મદાનું સતત રાજકારણ છે તે ગરમાતું હોય છે અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે। એક તરફ આમ આદમી પાર્ટી અને તેમના ધારાસભ્ય ચૈતર વસાવા આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર મારી રહ્યા છે, જ્યારે બીજી તરફ સાંસદ મનસુખ વસાવા પણ પાછા નથી પડી રહ્યા અને તે પણ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા છે તેમને ટક્કર આપી રહ્યા છે। પરંતુ હવે આ સાંસદ મનસુખ વસાવા તેમની પાર્ટીના કાર્યકરો અને નેતાઓને આડે હાથ લેતા કહ્યું છે કે ચોક્કસ જગ્યા પર શોપિંગ સેન્ટરની જરૂર નથી, પરંતુ ત્યાં બસ સ્ટેશનની જરૂર છે, કેમ કે લોકોના કામ કરવાના છે, લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે। અન્ય પાર્ટીઓની કોપી કરવાની કોઈ જરૂરિયાત નથી, ટકાવારીથી પણ દૂર રહેવું જોઈએ તેમ કહી તેમણે ચૈતર વસાવા અને તેમના વિરોધીઓ છે તેમના પર પ્રહાર પર કર્યો હતો, કેમ કે અનેક વખત ચૈતર વસાવા પર તે આરોપ લગાવી ચૂક્યા છે કે તે આ જે કમિશનખોરીનું કામ કરતા હોય છે અને કોન્ટ્રાક્ટરોને દબડાવતા ધમકાવતા હોય છે। અને સાંસદ મનસુખ વસાવાએ તેમના આ પાર્ટીના કાર્યકરો અને નેતાઓને કહ્યું હતું કે કમિશનખોરીથી દૂર રહો અને લોકોના કામ કરો, અન્ય પાર્ટી છે તેમની કોપી પણ ન કરો। તો બધી નક્કી થઈ ગયું। આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકાર્ય છે। પણ આ બધા શોપિંગોની શું દુકાનો કામ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ શોપિંગ બની શકે છે। હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? કેમ બસ સ્ટેશન નથી બનાવતા? ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવવાની, કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે। આમ સાંસદ મનસુખ વસાવા છે તે અવારનવાર તેમનો પિત્તો પણ ગુમાવતા હોય છે અને તે એક લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે। 7 વખતથી તે સાંસદ છે અને જે પ્રકારે અત્યારે નર્મદા અને ભરૂચની રાજનીતિ બદલાઈ રહી છે તેમાં પણ આ સાંસદ મનસુખ વસાવા તેમના વિરોધીઓને સતત આડે હાથ લઈ રહ્યા છે, પરંતુ તેમની પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જો કોઈ ખોટું કામ કરે તો તેમને પર તે ટકોર કરતા પાછા નથી પડતા। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।